સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે મિત્રો નવી રેસિપી લઈને આવી ગયા છીએ, ફુલાવર બટેકાનું શાક। ચાલો તો આપણે જોઈએ મિત્રો। સૌથી પહેલાં આપણે મિત્રો બધી શાકભાજીને ધોઈ લેવાની છે। ફુલાવર બટેટા અને ટમેટા ત્રણેય વસ્તુને આપણે ધોઈ લઈશું પાણીની અંદર નાખીને। ત્યાર પછી મિત્રો આપણે ફુલાવરનું છે એ કટિંગ કરી લઈશું। કટિંગ આપણે ફુલાવરનું થોડું મોટું રાખવાનું છે। ત્યાર પછી મિત્રો આપણે બટેટાનું કટિંગ કરી લઈશું। બટેટાની આવી આપણે ઊભી શીરું કરવાની છે। ત્યાર પછી આપણે તેને તળવાની છે, એટલા માટે કટિંગ થઈ ગયું છે એટલે આપણે એક તવીની અંદર તેલ નાખીશું અને તેલ કમ્પ્લીટલી આવી જાય એટલે તરત જ તેની અંદર આપણે હવે ફુલાવરનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો આપણું ફુલાવર તળાઈ રહ્યું છે તે તેલની અંદર। અને ત્યાર પછી મિત્રો આપણે ડુંગળીની ગ્રેવી બનાવી લેવાની છે આવી। ફુલાવર એકદમ ગોલ્ડન કલરનું થઈ જાય એટલે તરત આપણે તેને બહાર કાઢી લઈશું। અને ત્યાર પછી મિત્રો જે આપણે ટમેટાનું કટિંગ કર્યું છે તેની આપણે મશીનની અંદર ગ્રેવી બનાવી લઈશું। ત્યાર પછી મિત્રો આપણે બટેટાને તળવા માટે નાખીશું તેલમાં। ત્યાર પછી મિત્રો આપણે લસણને ખાંડી લઈશું અને તેની અંદર આપણે મરચું નાખીને ખાંડેલું મરચું બનાવી લઈશું। હવે આપણે મરચું આપણું કમ્પ્લીટલી ખંડાઈ ગયું છે એટલે તેને આપણે હવે તેમાંથી બહાર કાઢી લઈશું। અને આપણા બટેટા પણ કમ્પ્લીટલી તળાઈ ગયા છે એટલે તેને પણ આપણે બહાર કાઢી લઈશું। આપણે ખાવા માટે પાપડ તળી લઈશું થોડાક। ત્યાર પછી મિત્રો આપણે શાક માટે તેલ નાખીશું તપેલાની અંદર। તેલ આપણે તેનું તે યુઝ કરીશું અને ત્યાર પછી તેમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને તમાલપત્રના પાન એડ કરીશું અને ત્યાર પછી આપણે જે ડુંગળીની ગ્રેવી છે તે એડ કરી દઈશું। આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રીતે અને ત્યાર પછી તેમાં થોડું મીઠું નાખીશું જેથી આપણી ડુંગળી જલ્દી સડી જાય એટલા માટે। આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। થોડી ડુંગળી ચડી જાય એટલે તરત જ તેની અંદર આપણે હિંગ નાખીશું। ત્યાર પછી હળદર નાખી દઈશું।
અને ત્યાર પછી જે આપણે મરચું ખાંડ્યું છે તે આપણે એડ કરી દઈશું અને તેને આપણે થોડુંક મિક્સ કરી લઈશું અને તેલમાં થોડી વાર માટે ચડવા દઈશું. ત્યાર પછી જે આપણે ટમેટાની ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું અને આ બધી વસ્તુને તેની સાથે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે શાકનો થોડો ખાટો મીઠો સ્વાદ આવે છે એટલા માટે આપણે થોડી છાશ એડ કરીશું. થોડી ખાટી છાશ છે તે એડ કરીશું અને ત્યાર પછી તેમાં આપણે કસ્તુરી મેથી એડ કરી દઈશું. અને ત્યાર પછી તેની અંદર આપણે જે ફુલાવર તળેલું છે તે એડ કરીશું. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો મિત્રો. ત્યાર પછી મિત્રો થોડુંક ખાંડ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જીરું પાવડર અને કોથમીર એડ કરી દઈશું. તો કમ્પ્લીટલી મિત્રો આપણું શાક ચડી ગયું છે એટલે આપણે હવે ડીશમાં બધાને ટેસ્ટ કરવા માટે આપીશું. ટોટલી જો મિત્રોમાં આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો. અને હજી સુધી જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ